સ્વાધ્યાય 5.3 પ્રશ્ન ક્રમાંક 1 પ્રશ્ન ત્રીજાનો દાખલો 1 અહીંયા આપણને કીધેલું છે કે જો કોઈ શ્રેણીની અંદર a બરાબર 5 હોય, d બરાબર 3 હોય અને an પદ છે એ 50 હોય તો આપણે બે વસ્તુ મેળવવાની છે. એક તો પદની સંખ્યા n અને જે પદ મળે એટલા પદનો સરવાળો એટલે કે Sn મેળવવાનો છે. તો આગળ જેમ આપણે 5.1 અને 2 ની અંદર શીખી ગયા એ મુજબનું સૂત્રનો ઉપયોગ કરી અને 5.3નો પ્રશ્ન ત્રીજો આપણે ગણવાની ટ્રાય કરીએ. તો એમાં પહેલાં તો આપણે n મેળવવું છે. તો આપણને ખ્યાલ છે 5.1 ને 2 ની અંદર આપણે જોઈ લીધું કે an નું સૂત્ર શું થશે, તો કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બ્રેકેટ n-1 ઇન્ટુ d મુજબ થાય. an ની કિંમત આપેલી છે 50 બરાબર a એટલે કે પ્રથમ પદ છે 5, n મેળવવો છે, d ની કિંમત છે 3. 50 પ્લસ છે જમણી બાજુ ડાબી બાજુ જશે એટલે માઇનસ થાય એટલે કે 50 માઇનસ 5 બરાબર શું હોય તું n-1 એને ગુણાકારમાં છે 3. 50માંથી 5 જાય એટલે વૈધા 45. 3 અહીંયા બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે કે ડાબી બાજુ આવશે એટલે ભાગાકારમાં જાય n-1. 3 ગુણ્યા 15, 15 તેરી 45. 15 આ માઇનસ જમણી બાજુ 1 છે, ડાબી બાજુ આવશે એટલે એ થાય પ્લસ, એટલે કે આપણને nની કિંમત કેટલી મળી 16. 16 પદનો આપણે સરવાળો જોઈએ છીએ. તો અહીંયા આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્રની અંદર anની કિંમત આપણને આપેલી છે અને anને આપણે ધારી લઈએ કે એ શ્રેણીનું છેલ્લું પદ હશે. તો સરવાળા માટેનું સૂત્ર Sn ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, n/2 બ્રેકેટ a પ્લસ l મુજબ આપણે લખી શકાય બરાબર, જ્યાં l એટલે કે anનું પદ અને જે આપણને 50 આપેલું છે. તો કેટલા પદ, n એટલે કે 16, S16 બરાબર શું થશે 16/2, a એટલે કે પ્રથમ પદ એટલે છે 5 વત્તા l એટલે કે બીજું પદ અને છેલ્લું પદ એટલે કે an એટલે કે છે 50. તો 8 2 16, 50 વત્તા 5 એટલે 55. તો 8 ગુણ્યા 55 અને એનો જવાબ થાય 440 એટલે કે 16 પદનો સરવાળો કેટલો થશે, 440 થશે બરાબર. હવે જોઈએ દાખલો બીજો. દાખલા બીજાની અંદર આપણને આવી જ રીતે અમુક પદ આપેલા છે અને બે ઘટનાઓ મેળવવી છે. જેમાં a બરાબર 7 આપેલું છે, a 13 આપેલું છે 35. તો આપણે અહીંયા d મેળવવાનો છે અને S13 પણ મેળવવાના છે. રેડી? તો અહીંયા પહેલાં તો આપણે d મેળવવો છે. તો a13નું આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકીએ એટલે કે a13 બરાબર a પ્લસ 13 માઇનસ 1 એને ગુણાકારમાં d, કેમ કે બધાય પદ આપણી પાસે છે. a13ની કિંમત કેટલી છે 35, એની કિંમત કેટલી છે 7, 13માંથી 1 જાય એટલે કેટલા વધ્યા તો કે 12 અને એને ગુણાકારમાં છે d. 7 આ બાજુ પ્લસ છે, સામેની બાજુ મોકલો એટલે કેવા થઈ જાય માઇનસ, એટલે કે 35 માઇનસ 7 બરાબર 12 ગુણાકારમાં d. 35માંથી 7 જાય એટલે વધ્યા 28. તો d બરાબર 28 અને 12 ગુણાકારમાં હતા, સામેની બાજુ મોકલીએ એટલે એ થાય છેદમાં, એટલે આપણને d ની કિંમત મળશે કેટલી તો કે 3 4 12 અને 7 ચોકુને 28 એટલે કે 7/3. આ કિંમત મળી d ની. હવે d તો મળી ગયો. S13, તો S13 માટે આપણને ખ્યાલ છે જેમ અહીંયા ગણ્યું આગળ a13 એટલે કે એને આપણે છેલ્લું પદ માની લઈએ અને એ કેટલું આપેલું છે 35. તો જેમ અહીંયા સૂત્રનો ઉપયોગ કર્યો એ જ મુજબ S કેટલા થઈ જશે 13, n/2 કૌંસમાં a પ્લસ l બરાબર. તો S13 છે એટલે એની કિંમત પણ 13 થઈ, 13/2 a એટલે કે પ્રથમ પદ છે 7 અને l એટલે કે એ અંતિમ પદ એટલે કે એ ક્યુ છે તો કે 35 વત્તા 35. તો 13/2, 35 ને 7 થાય 42, 2 વડે ભાગ ચલાવો એટલે થાય 21 અને 13 ગુણ્યા 21 કરો તો આપણને જવાબ મળશે S13 બરાબર 273.
એટલે કે 13 પદનો સરવાળો કેટલો થઈ જશે? 273 થશે. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર a ની કિંમત આપેલી છે 12, A12 ની કિંમત આપેલી છે 37, d ની કિંમત આપેલી છે 3. આપણે પ્રથમ પદ a મેળવવું છે અને S12 એટલે કે 12 પદનો સરવાળો પણ મેળવવો છે. તો અહીંયા a મેળવવાની વાત છે. પહેલાં તો આ સૂત્ર આપણને ખબર છે કે એના માટે ઉપયોગ કરશું A12 માટે. તો A12 બરાબર a પ્લસ કેટલા થશે? તો કે 12 માઇનસ 1 અને d ની કિંમત કેટલી આપેલી છે? 3. A12 ની કિંમત કેટલી આપેલી છે? 37. 37 બરાબર a પ્લસ 12 માંથી 1 જાય એટલે કે 11 અને એને ગુણ્યા 3 એટલે કેટલા થયા? 33. તો a બરાબર 37 ઓછા 33 એટલે જવાબ આવશે 4. તો હવે આપણી પાસે પ્રથમ પદ છે, l એટલે કે અંતિમ પદ છે. તો સૂત્ર શું થશે? તો કે s કેટલા જોઈએ છીએ? 12 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? તો કે n/2 બ્રેકેટ a પ્લસ l મુજબ. તો n કેટલા થઈ ગયા? 12/2. a એટલે કે કેટલા છે? હમણાં જ મેળવી એવા 4. al એટલે કે અંતિમ પદ કેટલું થઈ ગયું? 37 બરાબર. તો 2 6 થાય 12. તો 6 ગુણાકારમાં થશે 41 અને 6 ગુણાકારમાં 41 એટલે એનો જવાબ થાય 246. એ કેની કિંમત મળી? S12 એટલે કે 12 પદનો સરવાળો કેટલો આવશે? 246 આવશે. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માટે A3 બરાબર આપેલા છે 15, S10 ની કિંમત આપેલી છે 125. આપણે D મેળવવો છે અને A10 પણ મેળવવું છે. કેટલા થાય? એ બંને મેળવવાની વાત છે. તો પહેલાં તો આપણી પાસે જે છે એના ઉપરથી આગળ હાલીએ તો A3 અને S10 બેયનું સૂત્ર આપણને ખ્યાલ છે. કેવું થશે? તો કે A3 એને હું આ રીતે પણ લખી શકું તો કે a પ્લસ n-1 ઇન્ટુ d. તો A3ની કી વાત છે તો 15 બરાબર a ખબર નથી, એ મેળવવા પડશે. તો કે a n-1 એટલે કેટલા થાય? તો કે 3 માઇનસ 1 અને d છે તો કે નહીં. તો અહીંથી એક સમીકરણ બનશે 15 વત્તા કેટલા થયા? 15 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2 ઇન્ટુ d થાય આ રીતે. હવે S10નું સૂત્ર મૂકીએ તો S10નું સૂત્ર શું થશે? તો કે S10 ઇઝ ઇક્વલ ટુ 2n/2 બ્રેકેટ 2a પ્લસ n-1 ઇન્ટુ d. કિંમત મૂકી દો. એનની કિંમત 10 છે. S10 બરાબર છે 125. 125 એટલે કે 10/2. એ આપણી પાસે છે નહીં એટલે કે 2 ઇન્ટુ a. n કેટલા થયા? તો કે 10 માઇનસ 1 અને એને ગુણ્યા d. ચાલો તો 125 બરાબર 5, 5 2 10 બ્રેકેટ 2a એમનેમ રહેશે વત્તા 9 ગુણાકારમાં d. તો 5 આના છેદમાં જાય 125/5 બરાબર શું આપણી પાસે એવું? 2a પ્લસ 9 ઇન્ટુ d. હવે આપણને ખ્યાલ છે કે 25 × 125 બરાબર. તો 2a પ્લસ 9d બરાબર કેટલા વધ્યા? 25. હવે સમીકરણ આને આ કહી દઈએ 1 અને કહી દઈએ 2. તો જુઓ ચેપ્ટર નંબર 3 મુજબ આપણે બંને સમીકરણનો ઉકેલ મેળવીએ તો આપણને કોઈ બેયની કિંમત તો મળી રહેશે. તો સમીકરણ 1 ને જો હું 2 વડે ગુણું અને સમીકરણ 2 માંથી બાદ કરી દઈએ તો આપણને a અને d બંનેની કિંમત મળી જાય. તો શું કર્યું? શું બોલ્યા આપણે? તો કે સમીકરણ 1/2 લઈ સમીકરણ 2 માંથી બાદ કરતા. ચાલો સમીકરણ 1 એને ગુણાકાર કરો 2 વડે. તો આને હું 2 વડે ગુણું એટલે શું થાય? તો કે 2a પ્લસ 4d બરાબર 15 2 30. બાદ કરવું છે આ સમીકરણમાંથી એટલે કે 2a પ્લસ 9d બરાબર 25. બાદ 2a કેન્સલ. 4 માંથી 9 જાય કેટલા વધ્યા? -5d
30માંથી 25 જાય કેટલા વધ્યા? તો કે +5d. તો આમ ડીની કિંમત કેટલી મળી? -1. આ ડીની કિંમત તમને મજા આવે એ સમીકરણ એટલે કે આમાં કે અહીંયા આપણે આમાં મૂકીએ સરળ રહેશે. સમીકરણ 2 પરથી શું લખી શકાય? તો કે ડીની કિંમત મૂકી દઉં -1 એટલે કે શું થયું? 15 બરાબર a માઇનસ ડાયરેક્ટ મૂકી દઉં છું 2 ગુણાકારમાં -1 પ્લસ 2 × -1 એટલે શું થયું? તો કે a = અહીંયા થઈ ગયા -2 સામેની બાજુ થશે એટલે +15 + 2 તો a બરાબર કેટલા થયા? 17. હવે a છે આપણી પાસે, ડી છે આપણી પાસે, તો કે ડી તો મળી ગયો. હાલો -1. હવે જોઈએ છીએ a 10 એના માટે a 17 પણ છે. જોઈએ ચાલો a બરાબર કેટલા છે? 17 અને ડી બરાબર આપણી પાસે કેટલા છે? -1. આપણે કિંમત જોઈએ છીએ a 10ની કિંમત કેટલી થાય? તો a 10નું સૂત્ર શું થઈ ગયું? આપણે આગળ જેમ લખતા એ મુજબ a + n - 1 × d. ચાલો એની કિંમત કેટલી છે? તો કે 17 વત્તા કેટલા? તો કે 10 - 1 એને ગુણ્યા d એટલે -1 બરાબર. તો 17 એમ જ રાખો, 10માંથી 1 જાય એટલે 9, 9 ગુણ્યા -1 એટલે કેટલા થઈ ગયા? તો કે -9 અને 17માંથી 9 જાય એટલે કેટલા વધશે? 8. પણ કેવા? તો કે પ્લસ. a 10ની કિંમત કેટલી મળશે આપણને? 8 મળશે. તો આ તો દાખલા નંબર 4 કે જેમાં આપણને a અને d અને a 10 બે વસ્તુ મેળવવાની હતી. હવે જોઈએ પાંચમો દાખલો. દાખલો 5મો. પાંચમા દાખલાની અંદર ડીની કિંમત આપેલી છે 5, s 9ની કિંમત આપેલી છે 75. તો આપણે a મેળવવાનો છે અને a 9ની કિંમત પણ મેળવવાની છે. તો અહીંયા પહેલાં તો s 9નું સૂત્ર મૂકો. કેટલું થશે? n/2 બ્રેકેટ 2a + n - 1 × d મુજબ. આની ગણતરી કરશો તમને a ની કિંમત મળશે બરાબર. હવે a મળી જાય, d આપણી પાસે છે તો તમે a 9 એનું સૂત્ર મૂકી a 9 શું થશે? તો કે a + n - 1 × d મુજબ તમે a 9 પણ મેળવી શકશો બરાબર. તો આ દાખલો તમારે હોમવર્કની અંદર ગણવાનો છે કેમ કે આપણે આગળ જે રીતે ભણી ગયા એ જ બે સૂત્રોનો ઉપયોગ થાય છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 6. જાતે પ્રયત્ન કરી અને પાંચમો દાખલો પૂર્ણ કરવાનો છે. હવે જોઈએ છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં આપણને એવું કીધેલું છે કે એની કિંમત 2 છે, ડી બરાબર 8 છે, SN એની કિંમત છે 90 અને તો આપણે n મેળવવો છે અને an પણ મેળવવું છે. એટલે કે જેટલા n મળે એટલા પદની શ્રેણી આપણે મેળવવી છે. તો પહેલાં આપણને જે નથી એટલે કે n મેળવશું કઈ રીતના? તો કે SN ઉપરથી. એટલે કે SNનું સૂત્ર શું થશે? તો કે n/2 બ્રેકેટ 2a કૌંસમાં n - 1 × d 2a પ્લસ બરાબર. ચાલો તો જેટલી કિંમત છે એટલી મૂકીએ. SNની કિંમત આપેલી છે આપણને 90, nની કિંમત ખબર નથી. 2 × a એટલે એ કિંમત છે 2 વત્તા અહીંયા n ખબર નથી, ડીની કિંમત છે 8. ચાલો તો 2 અહીંયા ગુણાઈ જાય એટલે કેટલા થઈ ગયા? 180 બરાબર કેટલા થયા? n કૌંસમાં 2 2 4 વત્તા n - 1 અને એને ગુણ્યા છે 8. તો 8ને અંદર ગુણી દઈએ એટલે કિંમત થાય 8n - 8. ચાલો ઉકેલ મેળવતા રહીએ તો શું થઈ જશે? તો કે આ n 4 વત્તા છે અને 8 ઓછા છે એટલે કેટલા થયા? તો કે 8n - 4 અને આ બાજુ છે 180. આ n ને અંદર ગુણી દો એટલે કેટલા થયા? 180 બરાબર 8n² ઓછા 4n. 180 પ્લસ છે ઓલી બાજુ જવા દઈએ એટલે આપણી પાસે એક બહુપદી જેવું બને છે 8n² - 4n -180 બરાબર 0. બધાયમાંથી જુઓ તો લગભગ 4 સામાન્ય નીકળે તો કાઢી લઈએ. 2n² - n
માઇનસ 45 ચોખ્ખું 180 થાય, એટલે કે 45 બરાબર 0. દરેકમાંથી 4 સામાન્ય. હવે અહીંયા ઉકેલ મેળવવાની વાત છે, એટલે કે એનના અવયવો આપણે જોઈએ છીએ. તો શું થશે? તો કે 2 ગુણ્યા 45 એટલે કેટલા થયા? 90. 90ના એવા 2 અવયવ કે જેનો સરવાળો આવવો જોઈએ -1. તો 10 9 90 અને 10માંથી 9 જાય એટલે વધશે -1. તો કેવા 10ને કેવા રાખશું? વત્તા કે ઓછા? તો આપણને ખ્યાલ પડી જાય આ નિશાની જોઈને કે મોટું પદ કેવું હોવું જોઈએ? ઋણ. એટલે કે 2n² - 10n વત્તા 9n ઓછા 45 બરાબર થઈ ગયા 0. ચાલો, પહેલા બે પદમાંથી શું સામાન્ય દેખાય છે? તો કે 2n કૌંસમાં n-5. અહીંયા વત્તા 9 સામાન્ય, શું વધ્યું? n-5 બરાબર 0. તો n-5 બરાબર પણ 0 અને 2n + 9 = પણ 0. તો nની કિંમત મળી 5. કાં nની કિંમત મળશે -9/2, પણ આવી કિંમત કોઈ દી શક્ય થાય નહીં. આવું અપૂર્ણ પદ હોઈ શકે નહીં. બરાબર. તો n બરાબર આપણને મળ્યા 5. ચાલો, nની કિંમત મળી ગઈ. હવે એ n એટલે કે 5 પદ આપણે મેળવવાના છે અને એનું સૂત્ર આપણને ખ્યાલ છે. એ n = શું થશે? તો કે a + n-1 × d. બધાની કિંમત છે. એ n એટલે કે એ 5. એ એટલે કે પ્રથમ પદ આપણને આપેલું છે રકમની અંદર 2. 5 ઓછા 1. ડીની કિંમત આપેલી છે 8. તો શું થયું? 2 વત્તા 4માંથી 5માંથી 1 જાય, કેટલા વધ્યા? 4. અને 4 ગુણ્યા 8 એટલે કેટલા થયા? 32. તો એ 5 એટલે કે 5 પદ કેટલા હશે? 34. એટલે કે પાંચમું પદ કેટલા મું હશે? ક્યુ હશે? તો કે 34 હશે. બરાબર. તો આ થઈ વાત દાખલા નંબર 6ની. દાખલા નંબર 7 આપણને આપેલું છે કે a બરાબર 8 છે. an પદ છે 62. sn બરાબર આપેલું છે 210 અને આપણે મેળવવું છે તો કે nની કિંમત કેટલી થાય અને dની કિંમત પણ કેટલી થાય. તો પહેલાં snના સૂત્ર ઉપરથી કયું સૂત્ર? તો કે ટૂંકું સૂત્ર, કે અહીંયા an એટલે આપેલું છે તો nને આપણે l તરીકે લઈ લઈએ છીએ. તો કે n/2 બ્રેકેટ a + l માં કિંમત મૂકી દો. sn કેટલા આપેલા છે? 210. તો 210 બરાબર n ખબર છે? તો કે નહીં, એ જ મેળવવો છે આપણે. a એટલે કેટલા છે? 8. l એટલે કે an એટલે કે 62. બરાબર. ચાલો, તો 210 n/2 8 વત્તા 62 એટલે કેટલા થયા? તો કે 8 ને 62 એટલે કેટલા થયા? 70. અને 2 ગુણ્યા 35 કરો એટલે કેટલા થાય? તો કે 70. ક્યાં છે? તો કે ગુણાકારમાં. સામે બાજુ મોકલી દેશો એટલે ક્યાં આવશે? છેદમાં. તો કે n બરાબર 210/35. તો આમ nની કિંમત આપણને મળશે 6. 35 6 210 એટલે કે nની કિંમત મળી 6. હવે શું થશે? તો કે n આપણી પાસે મળી ગયો. હવે ડી મેળવવાની વાત છે. તો કે ડી તમે જાતે પણ મેળવી શકો છો. સૂત્ર ક્યુ લાગુ પડશે? તો કે એ nનું, અને એ સૂત્ર ક્યુ થશે? તો કે an + an = a + n-1 × d મુજબ થાય. એ nની કિંમત આપેલી છે 62, a આપેલા છે 8, n આપણે મેળવી લીધા 6. તો આપણે અનનોન કિંમત એક છે d, એ મેળવી શકાય. તો અહીંથી આપણે દાખલો દેશું હોમવર્કની અંદર. રેડી? દાખલા નંબર 8. 8મા દાખલાની અંદર આપણને આપેલું છે anની કિંમત છે 4, dની કિંમત આપેલી છે 2. આપણે sn મેળવવા, snની કિંમત આપેલી છે -14. આપણે મેળવવા છે n કેટલા છે અને એની કિંમત પણ કેટલી છે. તો પહેલાં anના સૂત્ર ઉપરથી, એટલે કે an = શું થશે? તો કે a + n-1 એને ગુણાકારમાં d. સૂત્ર ઉપરથી આપણે તો પહેલાં nની કિંમત મેળવી લઈએ. એટલે anની કિંમત કેટલી આપેલી છે? 4. એ ખબર નથી. વત્તા n-1, કેમ કે n આપણી પાસે છે નહીં. dની કિંમત આપેલી છે 2. ચાલો, તો એ આ બાજુ લઈ લ્યો અને 4ને પેલી બાજુ જવા દો. એટલે 2 પ્લસ છે, 2 ઇન્ટરચેન્જ કરીએ છીએ એટલે 2 માઇનસ થઈ જાય. એટલે કે -a બરાબર -4 વત્તા 2ને અંદર ગુણી દો એટલે 2n-2. તો હવે આપણી પાસે આવી કિંમત વધે. -a બરાબર 2n-6.
અને બધીમાંથી આપણે બે બાજુથી માઇનસને કેન્સલ કરી નાખીએ તો આપણી પાસે હવે વધશે એ ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 2n. આવી કિંમત આપણી પાસે વધે, એટલે કે માઇનસ છે એ પ્લસ થશે અને પ્લસ છે એ માઇનસ થશે. ચાલો, એની કિંમત આપણને કંઈક આ રીતે મળી. હવે એ કિંમતનો ઉપયોગ આપણે કરીએ એસએનના સૂત્રમાં. તો કે એસએનનું સૂત્ર તો યાદ હોવું જ જોઈએ. હવે તો કેટલું થશે? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી અનુસાર એસએનની કિંમત આપણી પાસે છે કેટલી છે? -14 આપેલી છે. n/2 કૌંસની અંદર 2, એની કિંમત કેટલી છે? તો કે 6 માઇનસ 2n વત્તા n-1 અને ડીની કિંમત કેટલી આપેલી છે? તો કે 2. ચાલો, 2ને પહેલાં અહીંયા ગુણી દો એટલે અહીંયા છેદમાંથી વયા જાય, એટલે 14 દૂ થાય 28 બરાબર આ n. કૌંસની અંદર 2ને અંદર ગુણી દો, 6 2 થાય 12 માઇનસ 2 2 4n વત્તા 2ને અંદર ગુણી દો એટલે કે 2n માઇનસ 2. ચાલો, કેલ્ક્યુલેશન અંદરની કરીએ તો કે n ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 12માંથી 2 ગયા કેટલા વધ્યા? 10. -4માં +2 ઉમેરાય એટલે કેટલા વધ્યા? -2n. આ બાજુ છે -28. ચાલો, તો -28 બરાબર આ n ને અંદર ગુણી દઈએ 10n ઓછા -2n². હવે બધી કિંમત એક બાજુ લઈ લઈએ એટલે આ 2n² માઇનસ છે એને ઓલી બાજુ મૂકી દઈએ એટલે વત્તા 2n² પ્લસ 10n છે આ બાજુ આવશે એટલે -10n. -28 તો આ બાજુ હતા જ બરાબર 0. દરેકમાંથી આપણને 2 સામાન્ય દેખાય છે તો પહેલાં એના કાઢી નાખીએ એટલે કે n² માઇનસ 5n ઓછા 14 બરાબર 0. બરાબર 14ના એવા 2 અવયવ પાડવાના છે કે જેનો સરવાળો -5 આવે, એટલે કે 7 2 14 અને 7માંથી 2 જાય તો કેટલા વધ્યા? 5. તો n² માઇનસ 7n વત્તા 2n ઓછા 14 બરાબર 0. આ બંને પદમાંથી સામાન્ય શું નીકળશે? તો કે n. કૌંસની અંદર n-7 વત્તા 2 કોમન શું થઈ ગયું? n-7 બરાબર 0. તો હવે આપણી પાસે વધ્યું શું? તો કે n-7 બરાબર પણ 0, n+2 બરાબર પણ 0. તો nની કિંમત મળશે કાં તો 7 અને કાં n બરાબર મળશે -2. પણ આપણને ખ્યાલ છે કે ઋણ કિંમત કદી શક્ય થાય નહીં. nની કિંમત હંમેશા કેવી હોવી જોઈએ? ધન હોવી જોઈએ. તો હવે nની કિંમત 7 છે તો હજી આપણે મેળવવાનો છે a. અને a ક્યાંથી મળશે? તો કે જો આ સમીકરણમાં ડાયરેક્ટ આપણે મૂકી દઈએ તો કે શું હતું? a ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 2n. તો શું થઈ ગયું? 6 - 7 2 14. તો 6માંથી ઓછા 14 જાય એટલે વધ્યા કેટલા? 8. પણ કેવા? માઇનસ. તો એની કિંમત કેટલી હશે? -8 કિંમત હશે. હવે જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9 શું આપેલું છે રકમની અંદર? તો કે એની કિંમત 3 હોય, n બરાબર 8 હોય, SN બરાબર છે 192, તો ડી કેટલા મળે? તો આ તો બહુ સામાન્ય છે, આપણે એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. SN ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1 એને ગુણ્યા ડી. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. SNની કિંમત છે 192, nની કિંમત છે 8, એની કિંમત છે 3. તો તમારે મેળવવાનો છે ડી એક જ સૂત્ર ઉપરથી. બરાબર છે? દાખલો હોમવર્કની અંદર 10મો દાખલો. એલની કિંમત આપેલી છે 28, એસ આપેલા છે 144, એન આપેલા છે 9. તો એની કિંમત કેટલી થાય? બરાબર છે? તો આપણી પાસે એક આવું ટૂંકું સૂત્ર પણ છે. SN ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસની અંદર a પ્લસ એલ. એની કિંમત છે, એલની કિંમત છે. SNની કિંમત આપણે ધારી લઈએ કે એ એસ નથી પણ SN છે. તો એની કિંમત પણ આપણી પાસે છે. હવે એનની કિંમત પણ આપણી પાસે છે. તો હવે વધ્યું શું? એ પણ આપણને મળી રહે. સામાન્ય, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકારની પ્રક્રિયાઓ કરીને. બરાબર? તો દાખલા નંબર 9 અને 10 હોમવર્કની અંદર થાય. તો આ સાથે આપણો પ્રશ્ન 3 અહીંયા પૂરો થાય છે. હવે જોશું આપણે પ્રશ્ન ક્રમાંક 4.